વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો જોયેલા હતા. હવે ત્યાંથી આપણે આગળ વધીશું એમાઇન સંયોજનોમાંથી ડાયએઝોનિયમ ક્ષાર પર. તો આ લાસ્ટ ટોપિક છે આપણો ડાયએઝોનિયમ ક્ષાર. ડાયએઝોનિયમ ક્ષાર. બરાબર. તો ડાયએઝોનિયમ ક્ષારની જો આપણે વાત કરીએ તો કેટલીક એની બેઝિક માહિતી કે જે આપણી પાસે ઓલરેડી છે. પહેલી વાત કે ડાયએઝોનિયમ ક્ષારનું સ્ટ્રક્ચર કેવું છે, તો કે આ પ્રકારના જે ક્ષાર છે એને ડાયએઝોનિયમ ક્ષાર કહેવામાં આવે. ડાયએઝોનિયમ ક્ષાર. બરાબર. બીજી વાત શું છે, તો કે આ જે ડાયઝોનિયમ ક્ષાર છે નીચા તાપમાને કેવા છે, સ્થાયી હોય છે. ઊંચું તાપમાન જે છે એમાં એ ચેર થઈ જાય છે, તૂટી જાય છે. બરાબર. આ એક વસ્તુ આવી ગઈ. બીજી એક વાત, એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર. અસ્થાયી હોય છે. ક્લિયર. એરોમેટિક કેવા હોય છે, સ્થાયી હોય છે. બીજી વાત કરીએ. હવે આ જે AR છે, બરાબર, એ AR N2 પ્લસ અને X માઇનસ લખો તો X માઇનસ ઋણાયન તરીકે કોણ કોણ હોઈ શકે? તો X માઇનસ ઋણાયન તરીકે તમારી પાસે F માઇનસ હોઈ શકે, Cl માઇનસ હોઈ શકે, Br માઇનસ, સોરી F ખોટું લખી ગયું નથી, Cl માઇનસ, Br માઇનસ, પછી ખાસ આ બે ધ્યાન રાખજો, BF4 માઇનસ અને HSO4 માઇનસ. બરાબર. હવે જો ક્લોરીન હોય તો ક્લોરાઇડ કહે છે, તો બ્રોમિન હોય તો શું કહેવાશે? બ્રોમાઇડ. બરાબર. પણ જો BF4 હોય તો શું કહેવું? તો એના માટે આપણે વાત કરીએ BF4 માઇનસ હોય તો આને કહેવામાં આવે છે ફ્લોરોબોરેટ. એટલે આખું નામ કેવી રીતે થાય મિત્રો? જો ડાયએઝો લખીએ તો ડાયએઝો નો મતલબ આ N2. બરાબર. હવે એની સાથે જોડાયેલું જે હાઇડ્રોકાર્બન છે એનું નામ લખવાનું, પછી ડાયએઝો લખવાનું અને પછી એનો ક્ષાર જે છે એ લખી શકાય. બરાબર. કેવી રીતે? તો જો અહીંયા AR નો મતલબ માનો કે બેન્ઝીન છે તો અહીંયા શું કહીશું? બેન્ઝીન ડાયએઝોનિયમ, ડાયએઝોનિયમ. આ BF4 છે એને કહેવામાં આવે છે ફ્લોરોબોરેટ, ફ્લોરોબોરેટ. બીજું નામ લખીએ. માનો કે AR N2 પ્લસ અને HSO4 માઇનસ છે તો આને પણ એ જ નામ આવશે, બેન્ઝીન ડાયએઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. સલ્ફેટ. બરાબર. આવું નામ આપણે આપતા હોઈએ છીએ. ક્લિયર? તો આ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. હવે એરોમેટિક એમાઇન શા માટે સ્થાયી હોય છે? તો કે એરોમેટિક એમાઇન, એરોમેટિક એમાઇન નહીં પણ એરોમેટિક ડાયએઝોનિયમ ક્ષાર, એરોમેટિક ડાયએઝો ક્ષાર સંસ્પંદનના કારણે સ્થાયી હોય છે. એમાં સંસ્પંદન કયા પ્રકારનું હોય હવે એની વાત કરી દઈએ. બરાબર. તો આ સંસ્પંદન જે છે એ આ પ્રકારે તમને જોવા મળે. આપણને ખ્યાલ છે કે ડાયએઝોનિયમ ક્ષાર જે છે એમાં ટ્રિપલ બોન્ડ N હોય છે અને એમાં ધન વીજભાર અંદરના નાઇટ્રોજન ઉપર હોય. હવે એની અંદર શું થાય છે જોઈ લઈએ. આ ધન વીજભાર તરફ આકર્ષાય અને દ્વિબંધ અહીંયા બનવાની કોશિશ કરે. દ્વિબંધ અહીંયા બનવાથી આ દ્વિબંધ જે છે એના ઇલેક્ટ્રોન કોના ઉપર ટ્રાન્સફર થઈ જશે? બાજુના નાઇટ્રોજનની ઉપર. એટલે આ દ્વિબંધ N મળશે અને અહીંયા શું મળશે? N માઇનસ. અહીંયા શું આવશે? પ્લસ. નાઇટ્રોજનને 4 બંધ, અહીંયા પણ 4 જ હતા તો એની પરિસ્થિતિમાં કોઈ ફરક પડતો નથી. ક્લિયર? આ બંધ તૂટી જાય અને એના ઇલેક્ટ્રોન જે છે એ ઉપર જવાના કારણે આના ઉપર શું આવશે? પ્લસ ચાર્જ. આ બંધ હતો જ, આ બંધ પણ હતો જ. ત્યાર પછી આ બંધ અહીંયા આકર્ષાય
અને ત્યાં બંધ બનાવવાની કોશિશ કરે તો આ જે ધન વીજભાર છે ક્યાં ટ્રાન્સફર થઈ જાય 4 પોઝિશન ઉપર. તો આ રીતે તમારી પાસે 4 પોઝિશન ઉપર ધન વીજભાર અને આ રીતે બંધ જે છે તમને જોવા મળે. બરાબર. હવે શું થશે? આ બંધ આકર્ષાય અહીંયા દ્વિબંધ બનાવવાની કોશિશ કરશે તો આ ધન વીજભાર ક્યાં આવશે? 6 પોઝિશન ઉપર. બરાબર. તો ત્યાં આપણે જો દોરવાની કોશિશ કરીએ, બરાબર, તો જો આ દ્વિબંધ અહીંયા નવો બન્યો, આ હતો જ, બરાબર, અને આ દ્વિબંધ n માઈનસ અને પ્લસ ધન વીજભાર આ જગ્યાએ. હવે એ શું કરશે? ફરીથી આ દ્વિબંધને આકર્ષશે અને આ ઇલેક્ટ્રોન જે છે એ પાછા મૂળ સ્થાને આવી જશે અને તમને બંધારણ જેમનું તેમ જોવા મળશે. પણ અહીંયા દ્વિબંધની પોઝિશન બદલી ગઈ. જો તો એરોમેટિક ડાયઝોબેન્ઝીન જે છે એ આવા સંસ્પંદન બંધારણોના કારણે કેવો હોય છે? સ્થાયી હોય છે. ક્લિયર? ત્યાર પછીની આપણી પાસે વાત આવે છે એ છે બનાવટની. તો બનાવટની પણ આપણે વાત કરી દઈએ. બનાવટની અંદર શું છે? બનાવટ આપણે એની લઈ લીધી છે ઓલરેડી, બરાબર, છતાં પણ આપણે એક વખત ફરીથી એનો પ્રયત્ન કરીએ. માનો કે મારી પાસે એરોમેટિક એમાઇન છે, બરાબર. એરોમેટિક એમાઇનની હું પ્રક્રિયા કરું. મેં તમને ત્યારે જ લખાવેલું હતું કે ભાઈ આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આપણે ભણી ગયા છે એમાઇનની. તો ત્યાં પણ આપણે એક પ્રયત્ન કરેલો હતો કે ભાઈ NaNO2 પ્લસ શું લઈએ આપણે? 2HCl લઈએ, બરાબર. તો હવે અહીંયા ખબર પડશે તાપમાન ખાસ મહત્વનું છે મિત્રો. અહીંયા તમને શું મળશે? ડાયએઝોનિયમ ક્લોરાઇડ પ્લસ શું મળશે? જો Na અને Cl, તો NaCl મળશે કે નહીં? બરાબર. પ્લસ શું મળશે? NO2 ક્યાં છે? બરાબર. જો NaNO2 નું શું થયું એ મેં તમને મિકેનિઝમ ની અંદર બતાવેલું હતું. તો એ અહીંયા જોડાઈ ગયું, બરાબર. હવે વધ્યું શું? તો એક H2 અહીંયાથી ને 2 ઓક્સિજન. તો એ શું બનાવશે? 2H2O, બરાબર. આ પ્રક્રિયા જે છે એને ડાયએઝોટાઇઝેશન પણ કહેવામાં આવે. એટલે આ પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન કહેવામાં આવે. આ પણ યાદ રાખજો, બરાબર. આ પ્રક્રિયા જ્યારે આપણે ભણ્યા હતા રાસાયણિક પ્રક્રિયામાં ત્યારે ડાયએઝોટાઇઝેશન નતું કીધેલું. એની વાત પણ મેં તમને કરેલી હતી, કારણ કે ડાયએઝોટાઇઝેશન માત્ર પ્રાથમિક એમાઇન નું થાય. નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા બંને ત્રણ એમાઇન કરે, બરાબર, પણ જુદી જુદી રીતે. ડાયએઝો ક્ષાર માત્ર પ્રાથમિક બનાવે છે, બાકીના બે જે છે સેકન્ડરી ને ટર્સરી ડાયએઝો ક્ષાર બનાવતા નથી. એટલે નાઇટ્રોસો ગ્રુપનું શું થઈ જાય છે? વિસ્થાપન થાય છે. ક્લિયર? હવે જો બનાવટ ખબર પડી ગઈ તો હવે આપણે એના મેઇન ફીચર્સ ઉપર જઈએ છીએ, જેનું નામ છે રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો પહેલા હું તમને ભૌતિક ગુણધર્મો કરાવી દઉં, બરાબર, પછી આપણે રાસાયણિક ગુણધર્મો કરીએ. ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોની અંદર કેટલાક પોઈન્ટ્સ છે જે ખાસ કામના છે, બરાબર. પહેલી વાત તો એ છે, બરાબર, કે ડાયએઝોનિયમ ક્ષાર જે છે, ડાયએઝો ક્ષાર કેવા છે? તો કે રંગવિહીન, સ્ફટિકમય ઘન પદાર્થ છે, બરાબર. ઊંચા તાપમાને અને શુષ્ક સ્વરૂપમાં અસ્થાયી છે. ત્રીજો ખાસ અગત્યનો મુદ્દો, પાણીમાં દ્રાવ્ય. ચોથો અગત્યનો મુદ્દો, એક જ એવા પ્રકારનું ડાયઝોનિયમ ક્ષાર છે કે જે બીજા બધા કરતા અલગ પડે છે, બરાબર. એનું નામ ખાસ યાદ રાખજો, Ar N2BF4, બરાબર. આ જે છે, બરાબર, ફ્લોરોબોરેટ જેને આપણે કીધેલું હતું તે લખેલું જ છે નામ, બરાબર. તો તે પાણીમાં અદ્રાવ્ય છે. એક તો આ અગત્યની વાત છે કે બીજા ડાયઝોનિયમ ક્લોરાઇડ કરતા અલગ એને સૂચવે છે. અને બીજી એક વાત પણ છે કે આ વસ્તુ જે છે રૂમ ટેમ્પરેચર ઉપર પણ કેવી છે? સ્થાયી, બરાબર, તથા ઓરડાના તાપમાને સ્થાયી.
ક્લિયર? તો આ ભૌતિક ગુણધર્મો જે છે એ તમને ખ્યાલ હોવા જોઈએ. ઓકે, બરાબર. હવે લઈએ રાસાયણિક ગુણધર્મો. તો જોઈએ મિત્રો રાસાયણિક ગુણધર્મો ડાયઝોનિયમ ક્ષારના. હવે એ રાસાયણિક ગુણધર્મોની અંદર જો આપણે જોઈએ તો એની અંદર આપણી પાસે 7 પ્રક્રિયાઓ છે. બધી પ્રક્રિયાઓ આપણે જોવી પડશે. નંબર 1 છે આપણી પાસે સેન્ડમેયર પ્રક્રિયા. બીજી પ્રક્રિયા છે આપણી પાસે ગાટરમાન પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા આપણી પાસે છે KI સાથે પ્રક્રિયા. ચોથી પ્રક્રિયા જે છે એ છે બોલ્ટ્સ કીમેન પ્રક્રિયા. આ પ્રક્રિયાનું નામ નથી આપેલું તમારી બુકની અંદર પણ છે, બરાબર. બોલ્ટ્સ કીમેન પ્રક્રિયા. ત્યાર પછીની નંબર 5 રિડક્શન પ્રક્રિયા. નંબર 6 મંદ H2SO4 સાથે પ્રક્રિયા. અને નંબર 7 એ છે એઝો સંયુગ્મન પ્રક્રિયા. બરાબર. સેન્ડમેયર પ્રક્રિયાની અંદર આપણી પાસે છે CuX plus HX. બરાબર. અને અહીંયા X બરાબર હેલોજન નથી, માત્ર હેલોજન નથી, Cl Br અને Cn બરાબર કોઈ પણ હોઈ શકે અને તમને મળશે ArX. ગાટરમાન પ્રક્રિયાની અંદર Cu નો પાવડર અને HX અને X Cl અને Br. Cn અહીંયા હોતા નથી, બરાબર. અહીંયા પણ તમને મળશે RX. Ki સાથેની પ્રક્રિયા Ki સાથે ડાયરેક્ટ થાય છે અને તમને મળશે ARI. આ પ્રક્રિયાઓ બધી કરી લીધેલી છે તમે. બોલ્ટ્સ કીમેન પ્રક્રિયાની અંદર આમ તો 2 સ્ટેપ છે. પહેલા સ્ટેપની અંદર તમે કરશો HBF4 સાથે પ્રક્રિયા. અહીંયા કંઈક તમને મળશે. એની પ્રક્રિયા ફરીથી તમારે કરવાની છે 2 વાર. એને ગરમ કરો તો તમને મળશે ARF અને તમે જો એને ગરમ ના કરો એને NO2 સાથે પ્રક્રિયા કરો in the presence of Cu ગરમ કરો તમને મળશે ArNO2. રિડક્શન પ્રક્રિયાની વાત કરીએ. રિડક્શન પ્રક્રિયામાં આમ 3 પ્રક્રિયા છે પણ નિપજો આપણને 2 જ મળે છે એટલે 2 જ પ્રક્રિયા સ્વરૂપે લખીશ. H3PO2 plus H2O બરાબર અથવા CH3CH2OH બરાબર આને કહેવાય હાઇપોફોસ્ફરસ એસિડ. તમને મળશે બેન્ઝીન. અહીંયા રિડક્શન જો તમે ઉદ્દીપકીય રિડક્શન કરો SnCl2 plus HCl તો તમને મળશે અહીંયા ફિનાઇલ હાઇડ્રેઝિન. ક્લિયર? મંદ H2SO4 સાથે જળ વિભાજનની પ્રક્રિયા કરો તો જળ વિભાજન થશે અને તમને મળશે કાં તો આલ્કોહોલ અને કાં તો ફિનોલ. બરાબર, આલ્કોહોલ અથવા તો ફિનોલ. એઝો સંયુગ્મન પ્રક્રિયાની અંદર 4 પ્રક્રિયાઓ છે. એ 4 પ્રક્રિયાઓ આપણે જોઈશું એક પછી એક. બરાબર. તો શરૂઆત કરીએ સેન્ડમેયર પ્રક્રિયાથી. બરાબર. નંબર 1 સેન્ડમેયર પ્રક્રિયા. હવે આ પ્રક્રિયાની અંદર તમે જોઈ ગયા છો હેલો આલ્કેન હેલો એરીન ની અંદર તો સેમ ટુ સેમ પ્રક્રિયા છે. બરાબર. ડાયઝોનિયમ ક્લોરાઇડ આપણે લઈએ. N2Cl અને આ જે ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એને શું કરી દઈએ
3 ભાગમાં હું ડિવાઈડ કરી દઉં, બરાબર. તો આપણી પાસે છે પ્રક્રિયકો CUX અને HX, બરાબર. તો અહીંયા બધી જગ્યાએ લખીશું CUX પ્લસ તો X નહીં Cl, અને અહીંયા શું લઈશ HCl, અહીંયા હું લઈશ CuBr અને HBr, અને અહીંયા હું લઈશ CuCN અને KCN. HCN છે ને એનું આયનીકરણ થતું નથી એટલે Cn માઈનસ વધારે નહીં મળે એટલે KCN લેવામાં આવે છે. અહીંયા મળશે તમને બેન્ઝીન રિંગ ઉપર Cl, અહીંયા મળશે તમને બેન્ઝીન રિંગ ઉપર Br, અહીંયા મળશે તમને બેન્ઝીન રિંગ ઉપર Cn. હવે બીજું શું મળશે ખાસ એ ધ્યાન રાખજો, બરાબર. બીજું શું મળશે, જો એક વસ્તુ ખબર પડી કે આ ઉદ્દીપક છે, બરાબર, એ પ્રક્રિયા થઈ, ArCl મળી ગયો. બીજું તમને મળશે, જો આની ઉપરથી આખે આખું ગ્રુપ ગયું, લગભગ બધી જ રાસાયણિક પ્રક્રિયાની અંદર N2 વાયુ મળશે, બરાબર. આ Cl જે છે એ HCl સ્વરૂપે દૂર થશે. સેમ વસ્તુ અહીંયા અને સેમ વસ્તુ અહીંયા, પણ એ HCl છે H અહીંયાથી આવે, બરાબર. પણ અહીંયા તો શું છે KCN, તો આપણે શું મૂકીશું KCl. ક્લિયર? અહીંયા ભૂલથી Br ના લખાય જાય એ ખાસ ધ્યાન રાખજો, ઘણીવાર આ મિસ્ટેક થતી હોય છે. તો આ થઈ ગઈ સેન્ડમેર પ્રક્રિયા, બરાબર. નેક્સ્ટ આપણી પાસે છે ગાટરમાન પ્રક્રિયા. ગાટરમાન પ્રક્રિયા એમ ગણો તો સેન્ડમેરની ડુપ્લિકેટ પ્રક્રિયા છે, અને ગાટરમાનમાં ધ્યાન રાખજો ગાટરમાન કોચ પ્રક્રિયા પણ હતી આલ્ડીહાઇડ ની અંદર, આલ્ડીહાઇડ કીટોનમાં, બરાબર. તો એ ગાટરમાન કોચ નથી, આ ગાટરમાન પ્રક્રિયા છે. એ પ્રક્રિયા પણ એક પ્રકારની કોપી પ્રક્રિયા જ હતી, યાદ છે? રોઝનમુન્ડ અને FC પ્રક્રિયાનું મિક્સચર હતું એની અંદર, અને અહીંયા પણ કોપી પ્રક્રિયા છે, સેન્ડમેરની કોપી, બરાબર. કેવી રીતે કોપી થાય છે, તો એની અંદર જેવું છે ને એવું જ આની અંદર પણ તમને જોવા મળશે. તો જો ગાટરમાને શું કરેલું છે, ડાયઝોનિયમ ક્ષાર લીધો, બરાબર, અને આની પ્રક્રિયા કરી Cu પાવડર. Cu પાવડર ના બદલે સૂક્ષ્મ ભાજિત Cu પણ લખેલું હોઈ શકે અને ભૂકો પણ લખેલો હોઈ શકે, બરાબર, પાવડર. અને એની પ્રક્રિયા કરેલી છે Cu પાવડરની HX સાથે, બરાબર, અને ગરમ કર્યું, બરાબર. તો અલ્ટિમેટલી આપણને શું મળે છે આની સાથે પ્રક્રિયાના કારણે, બરાબર, ગરમ કરે, સોરી, શું મળે છે આની અંદર તમને મળે છે પેલા જેવું જ બેન્ઝીન રિંગ ઉપર X. X બરાબર શું છે એ ખાસ કહી દઉં તમને, Cl અને Br, બરાબર. હવે જોજો આની સાથે બીજું શું મળશે, તો બીજું શું મળે છે HX, તો અહીંયાથી આવી ગયું, બરાબર. Cu જે છે એ CuCl બનાવશે પ્લસ, બરાબર. પ્લસ શું મળશે તમને N2, મેં તમને હમણાં જ કીધું એ પ્રમાણે. તો જો આ પ્રક્રિયા તો શરૂ થઈ ગઈ કે નહીં, ગાટરમાન સોરી સેન્ડમેર જેવી થઈ ગઈ કે નહીં, જો ઉદ્દીપક તો અહીંયા બને જ, બરાબર. એક વખત પ્રક્રિયા શરૂ થઈ જાય એટલે સેન્ડમેર જેવી પ્રક્રિયા તમને ત્યાં જોવા મળે, બરાબર. તો ગાટરમાન પ્રક્રિયા કોપી પ્રક્રિયા છે, સેમ ટુ સેમ છે, Cn નથી આની અંદર, એટલું ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ ને લાસ્ટ પ્રક્રિયા આપણી પાસે છે અત્યારે ત્રીજા નંબરની, કે જેને પણ તમે ઓળખો છો, બરાબર, એ છે આપણી પાસે Ki સાથે પ્રક્રિયા. Ki સાથે જે પ્રક્રિયા છે એ પણ તમારી પાસે પ્રક્રિયા ભણી ગયેલા છો તમે, બરાબર. ડાયઝોનિયમ ક્ષાર લઈ લઈએ આપણે, એની પ્રક્રિયા Ki સાથે કરવામાં આવે તો ડાયરેક્ટલી શું થઈ જશે, તમારું ડાયઝોનિયમ ક્ષાર વિસ્થાપિત થઈ અને આયોડીન ત્યાં લગાવી દેશે. આ પ્રક્રિયા પણ સારી પ્રક્રિયા છે, કારણ કે આયોડીન ડાયરેક્ટ તમને કોઈ દિવસ બેન્ઝીન ઉપર મળતું નથી, ડાયરેક્ટ આયોડિનેશન નથી થતું ને, ક્લોરિનેશન બ્રોમિનેશન થાય, ફ્લોરિનેશન અને આયોડિનેશન થઈ શકશે નહીં. તો એ આના વડે તમે બનાવી શકો. પ્લસ શું મળશે, KCl પ્લસ N2 તો મળવાનું જ. ખબર પડી તો આ રીતની આ પ્રક્રિયા છે. ત્રણ પ્રક્રિયાઓ તમે ઓળખો છો ઓલમોસ્ટ, બરાબર, એટલે વધારે માં ડિસ્કશન કરીને કામ નથી. નેક્સ્ટ પ્રક્રિયા ઉપર આપણે જઈએ, બરાબર, 4 નંબર, કે જેમાં થોડુંક આપણે વર્ક કરવું પડશે. એનું નામ છે બોલ્સ-કીમેન પ્રક્રિયા. બોલ્સ-કીમેન પ્રક્રિયા, બરાબર, નંબર 4. જો પ્રક્રિયાનું નામ જે છે એ કદાચ બુકની અંદર નથી, બરાબર, બોલ્સ-કીમેન પ્રક્રિયા. શું છે આની અંદર,
પ્રક્રિયા બે સ્ટેપમાં થાય છે. પહેલું સ્ટેપ જે છે એની અંદર ડાયઝોનિયમ ક્ષાર જે છે આપણી પાસે N2Cl બરાબર એ પ્રક્રિયા કરે છે કોની સાથે? HbF4 સાથે. HbF4 ને કહેવાય ફ્લોરોબોરિક એસિડ. ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને પોતાના ક્ષારનો આયન બદલી નાખશે, N2BF4 આપી દેશે. અહીંયા માઈનસ શું થઈ જશે? HCl. બરાબર. હવે શું થશે? આ N2BF4 જે છે એનું નામ આપણે હમણાં જ લખેલું હતું બરાબર, બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. એની પ્રક્રિયા આપણને બે રીતે આપેલી છે બરાબર. ચોપડીમાં એક જ રીત આપેલી છે પણ આપણે બંને રીતે યાદ રાખીશું. ફ્લોરોબોરેટ બરાબર. હવે આને આપણે શું કરીએ? પ્રક્રિયા કરાવડાવીએ. પ્રક્રિયાની અંદર જોઈને ખાલી ગરમ કરો તો એ બનાવશે ફ્લોરોબેન્ઝીન બરાબર. અને જો એને NaNO2 Cu અને ગરમ કરો બરાબર તો તમને મળશે નાઇટ્રોબેન્ઝીન. ક્લિયર? આની સાથે બીજું શું મળશે? જો આટલી નિપજ ખબર હોય ને તો તમે બીજી નિપજનું અનુમાન લગાવી શકો. જોજો આને ગરમ કર્યું, એક ફ્લોરિન અહીંયાથી જ અહીંયા આવ્યો હશે તો બીજું શું મળશે? BF3. આ N2 આમાં નથી એનો મતલબ N2 સ્વરૂપે દૂર થયો હશે કે નહીં? વાત થઈ ગઈ પૂરી બરાબર. અહીંયા શું મળશે? પ્લસ NO2 તો અહીંયા છે, Na અને BF4 તો મળીને શું બનાવશે? NaBF4 પ્લસ બીજું શું મળશે? જો NaBF4 N2 આમાં જોવા મળે છે નહીં તો અહીંયા N2 પણ તમને મળશે જોવા. ક્લિયર? તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે બોલ્સ્કીમેન પ્રક્રિયા. નેક્સ્ટ પ્રક્રિયા જો આપણે જોઈએ નંબર 5, પાંચમી પ્રક્રિયા જે છે એ છે રિડક્શન. રિડક્શન પ્રક્રિયાની અંદર આપણી પાસે ત્રણ પ્રક્રિયાઓ છે તો ત્રણે ત્રણ પ્રક્રિયાઓ આપણે જોઈએ બરાબર. N2Cl બરાબર. ત્રણ પ્રક્રિયાઓ છે પણ નિપજ જે છે એ બે પ્રક્રિયામાં સેમ મળે છે બરાબર. તો એક છે આપણી પાસે H3PO2 H2O. આની સાથે પ્રક્રિયા કરો તમને મળશે બેન્ઝીન. પ્લસ તમને શું મળશે? જો આનું રિડક્શન થયું તો આનું શું થયું હશે? ઓક્સિડેશન થયું હશે કે નહીં? તો ત્યાં તમને મળે H3PO3 પ્લસ જો N2 અહીંથી નીકળેલું છે તો અહીંયા N2 પણ મળશે અને પ્લસ બીજું શું મળશે? HCl. કેમ? તો કે અહીં Cl પણ છે જો બરાબર. તો બાકીની નિપજો પણ યાદ રાખવી પડે. બીજી રીત જે આપણી પાસે છે એ છે ઇથેનોલ વાળી. જો તમે ઇથેનોલ સાથે એને ગરમ કરો અથવા તો છોડી દો એટલે ધીમે ધીમે તાપમાન ગુમાવશે અને પ્રક્રિયા કરી લેશે, તમને મળશે બેન્ઝીન. આમાં પણ સેમ વસ્તુ પણ એની સાથે બાય પ્રોડક્ટ સમાન હોતી નથી. આનું ઓક્સિડેશન થઈને બેન્ઝાલ્ડિહાઇડ મળશે પ્લસ N2 પ્લસ HCl તો છે જ. ખબર પડી? નેક્સ્ટ ત્યાર પછીની આપણી પ્રક્રિયા છે કે જે અલગ છે પ્રક્રિયા આ બંને કરતા, ઉદ્દીપકીય રિડક્શન બરાબર. આની સાથે પ્રક્રિયા કરો એટલે નાઇટ્રોજન જ્યાંને ત્યાં જ શું થઈ જશે? રિડ્યુસ થઈ જશે. N અને N હતા કે નહીં, અહીંયા ને અહીંયા જ રિડ્યુસ થઈ જાય અને બનાવી દે આ પ્રકારનું મટીરીયલ. આને કહેવાય ફિનાઇલ હાઇડ્રેઝીન કે જે આપણે કોષ્ટકમાં જોયેલું હતું તે. ભાઈ આમાં N2 મળશે નહીં તો આ બહુ ઓછી એવી પ્રક્રિયા છે જેમાં N2 મળતા નથી બરાબર. એમાંની આ એક પ્રક્રિયા કે જેમાં N2 નહીં મળે. બાકી બધી પ્રક્રિયામાં તમને N2 જોવા મળે. Cl નો વહીવટ નથી થયો, રિડક્શન થાય છે, હાઇડ્રોજનની ભરમાર છે આપણી પાસે તો આપણે ગમે ત્યાંથી હાઇડ્રોજન લઈને Cl ને HCl સ્વરૂપે દૂર કરી શકીએ. ક્લિયર? તો આ બંને પ્રક્રિયામાં ખાસ મહેનતની જરૂર છે. આ ત્રણે ત્રણ પ્રક્રિયાઓ તમને આવડે છે બરાબર. આ બંને પ્રક્રિયામાં પણ કઈ વાંધો આવશે નહીં. જોઈ લઈએ કેવી રીતે વાંધો નથી આવતો બરાબર. તો જોઈએ. હવે હું આ પ્રક્રિયાને બધાને કાઢી નાખું કારણ કે હવે મારે આખા બોર્ડની જરૂર પડશે. છઠ્ઠા નંબરની મારી પાસે જે પ્રક્રિયા છે એ એકદમ સિમ્પલ પ્રક્રિયા છે, નંબર 6, અને એ તમે જોઈ પણ ગયા છો બરાબર. કઈ પ્રક્રિયા છે? મંદ H2SO4 સાથે બરાબર.
શું છે આ પ્રક્રિયાની અંદર જોઈ લઈએ. બરાબર, બહુ સિમ્પલ પ્રક્રિયા છે. બરાબર, આલ્કાઇલ N2Cl આની પ્રક્રિયા જો કરો તમે મંદ H2SO4 સાથે તો એ શું બનાવશે? ROH પ્લસ શું મળશે? N2 પ્લસ શું મળશે? H2O સોરી HCl. શું મળશે? આલ્કોહોલ. અને આમાં આની જરૂર છે ખરી? નહીં, કારણ કે એ પોતે જ અસ્થાયી છે. આલ્કાઇલ એમોનિયમ આલ્કાઇલ ડાયઝો બેન્ઝીન જે છે એ પોતે જ અસ્થાયી છે, એટલે આલ્કોહોલ જ બનાવી દેશે. બરાબર, આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થશે અને કદાચ આ ના હોય તો પણ ચાલે. જો ArN2Cl ની આપણે વાત કરીએ એરોમેટિક, બરાબર, તો એના માટે ખાસ જરૂર પડે આની, બરાબર, મંદ H2SO4 ની. તો એ શું બનાવે? AROH બનાવે પ્લસ સેમ ટુ સેમ. પ્રક્રિયા બંને સેમ છે, પણ આને શું કહેવાય? ફિનોલ. બરાબર, તો આ પ્રક્રિયા તમે જોઈ ગયા છો ફિનોલના ઉત્પાદનની અંદર, એટલે આ પ્રક્રિયા પણ જાણીતી છે. હવેની પ્રક્રિયા ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ IMP પ્રક્રિયા છે. બરાબર, અને આની અંદરથી તમને ક્વેશ્ચન પૂછાય છે, જો કે બોર્ડની અંદર તો હવે શક્યતાઓ નથી. બરાબર, કારણ કે આ વખતે સિલેબસમાં નથી આ વસ્તુ. બાકી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આમાંથી ક્વેશ્ચન ઘણી બધી વાર આવતા હોય છે. તો જોઈએ. બરાબર, નંબર 7 એઝો સંયુગ્મન પ્રક્રિયા. એઝો સંયુગ્મન પ્રક્રિયા શું છે જોઈ લઈએ. સંયુગ્મન કપલિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આની અંદર 4 પ્રક્રિયાઓ આપણી પાસે છે. બરાબર, તો જોઈ લઈએ. આમ તો 2 જ આપેલી છે તમને, પણ આપણે 4 યાદ રાખવાની છે, કારણ કે હવે આપણે કોમ્પિટિટિવ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જ જોઈએ છે. તમારી પાસે જે ડાયઝોનિયમ ક્ષાર જે છે એની પ્રક્રિયા 2 બેઝિક માધ્યમમાં છે અને 2 એસિડિક માધ્યમમાં પ્રક્રિયા છે. બરાબર, જોઈ લઈએ. 4 પ્રક્રિયાઓ છે આપણી પાસે. જો તમે પ્રક્રિયા કરો ફિનોલ સાથે, બરાબર, ફિનોલ જે છે એસિડિક છે, એટલે એને બેઝની અંદર ઓગાળીને, એટલે કે બેઝિક દ્રાવણ ફિનોલ આવી રીતે પણ બોલતા હોય છે. તો ફિનોલના બેઝિક દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે. હવે આ પ્રક્રિયા કેવી રીતે થાય? પહેલા તમે ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવેલો છે કસનળીની અંદર, એને ઠંડો પાડવાનો છે, ઠંડો જ રાખવાનો છે, અને એની અંદર ફિનોલનું જે NaOH ની અંદર બનાવેલું દ્રાવણ છે એ પણ ઠંડુ જ હોવું જોઈએ, અને ધીમે ધીમે એડ કરો એટલે તમને સારામાં સારી ડાય મળે. બરાબર, તો એ ડાય જે છે, ડાયનો મતલબ અને ડાય અને કલર બંનેમાં શું ફરક હોય છે? કલરનો મતલબ કોઈ સરફેસ ઉપર તમે લેયર લગાવો એને કલર કહેવાય. અને ડાય કોને કહીશું? તો ડાય એટલે એ સરફેસના મોલેક્યુલની સાથે સીધો શું બનાવે? કોઈ પણ પ્રકારના બંધ વડે એટેચ થઈ જાય, એને શું કહેવાય? તમારી ડાય. તો ડાય જે છે એ વધુ મજબૂત મટીરીયલ છે, એટલા માટે લાંબો ટાઈમ સુધી નીકળતી નથી. ક્લિયર? જોઈએ. આની સાથે પ્રક્રિયા થાય, બરાબર, 0 to 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ખાસ મહત્વનું, અને આ સૌથી દૂરના ભાગ એટલે કે પેરા સ્થાનથી જોડાશે, અને આ ટાઈપનું મટીરીયલ તમને મળશે. પેરા સ્થાનથી જોડાશે ફિનોલ. બરાબર, આને કહેવામાં આવે છે પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન, ડાયએઝોબેન્ઝીન. બરાબર, પેરા હાઇડ્રોક્સી ડાયએઝોબેન્ઝીન આને કહેવામાં આવે. અને આ જે છે એ નારંગી રંગની ડાય છે. નારંગી રંગનો એઝોરંગક આવું પણ બોલાય. બરાબર, નારંગી રંગનો એઝોરંગક. હવે ફિનોલ નો જ એક ભાઈ બીટા નેફ્થોલ, બરાબર, OH છે. તો આને કેમ બીટા નેફ્થોલ કહેવામાં આવે છે? કારણ કે આ જે ફ્યુઝ રિંગ સિસ્ટમ છે, ફ્યુઝ રિંગ સિસ્ટમની નંબરિંગ અહીંથી જ શરૂ થાય, ગમે તે હોય. બરાબર, તો અહીંયા 1 અને 2 એનો મતલબ આલ્ફા બીટા પ્રમાણે પણ આ આલ્ફા ના શું થશે? બીટા, એટલે એને બીટા નેફ્થોલ કહેવામાં આવે. જો OH આ પહેલા સ્થાન ઉપર હોય તો એને શું કહેવાય? આલ્ફા નેફ્થોલ પણ કહેવાય. આ પણ ફિનોલ છે, માટે NaOH ની અંદર એનું દ્રાવણ બનાવવાનું છે, અને 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ તમારે એને એડ કરવાનું છે. એડ કરશો એટલે એમાં પણ સેમ ટુ સેમ વસ્તુ થશે. આ જે ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ નાઇટ્રોજન દ્વારા દૂરના સ્થાનથી જોડાશે. બરાબર, તો હાઇડ્રોક્સી સમૂહને અનુલક્ષીને સૌથી દૂરનું સ્થાન કયું થશે? આ થશે કે નહીં? તો એ જોડાશે.
બરાબર, આને કહેવાય બીટા નેપ્થાઇલ ડાયઝોબેન્ઝીન. બરાબર, તો આ વસ્તુ બને એ ખાસ અગત્યની, કારણ કે મોસ્ટલી જે ટેસ્ટ થાય છે ડાય ટેસ્ટ, બરાબર, એ બીટા નેપ્થોલ લઈને જ થતી હોય છે, કારણ કે આનો લાલ કલર આવે. બરાબર, લાલ રંગક છે આ, કે જે ઝડપથી દેખાય. બરાબર, કલર પણ યાદ રાખવાના છે, કારણ કે કલર જ મોસ્ટલી પૂછાતા હોય છે. બીજી બે પ્રક્રિયા જે છે એની અંદર જો આપણે વાત કરીએ તો બીજી પ્રક્રિયા છે એનિલિન સાથે. હવે એનિલિન શું છે? બેઝ. તો એ શેમાં દ્રાવ્ય થાય? એસિડમાં. એટલે આ જે માધ્યમ છે એસિડ ની અંદર છે. 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તો છે જ આપણી પાસે કન્ડિશન. પ્રક્રિયા જે છે થશે અને સેમ ટુ સેમ ફિનોલની જેમ જ દૂરના સ્થાનથી જોડાશે અને આ પ્રકારનું એક મટીરીયલ બનાવશે. બરાબર, આ જે છે એને કહેવાય પેરા એમિનો ડાયઝોબેન્ઝીન. બરાબર, પણ આ જે છે એ આછા પીળા કલરનું છે, આછો પીળો રંગક. પીળો રંગક પણ કહી શકાય. બરાબર, પણ આની પછીનું જે છે એ ઘેરો પીળો છે, એટલે મેં આને શું કીધું? આછો પીળો. બરાબર, એટલે બે પીળા છે, એટલે એક ઘેરો છે અને એક આછો છે. બરાબર, માનો કે આ એક જ મટીરીયલ તો તમે પીળું પણ એને કહી શકો. હવે નેક્સ્ટ જે છે એ એનો જ ભાઈ છે, HCl ને અંદર NN ડાઇમિથાઇલ એનિલિન એનું દ્રાવણ જો તમે ઉમેરો ડાયઝોનિયમ ક્લોરાઇડ ના દ્રાવણની અંદર, તો તમને આ પ્રકારનું એક મટીરીયલ મળે. આનો ઘેરો પીળો રંગ હોય. આનું નામ થશે NN ડાઇમિથાઇલ પેરા NN ડાઇમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન. ક્લિયર? અને આછા પીળા ઘેરા પીળા રંગનું હોય છે. તો આ ચારે ચાર યાદ રાખવાના છે. બીજી વાત, આઇઝો સંયુગ્મન પ્રક્રિયા જે છે એ બીજી રીતે પણ તમને કામમાં આવતી હોય છે. બરાબર, કઈ કઈ જગ્યાએ? તો જો આઇઝો સંયુગ્મન પ્રક્રિયા છે ને એનું બીજું નામ છે એઝોડાઈ ટેસ્ટ. એઝોડાઈ ટેસ્ટ ગુજરાતીમાં કહેવાય એઝો. ડાઈ નો મતલબ થાય રંગક, કસોટી. બરાબર, અને કસોટી કોની છે? તો એ છે ને પ્રાથમિક એમાઇનની પરખ કસોટી છે. બરાબર, તો આ રીતે પણ એ ઘણીવાર પૂછાતું હોય છે કે એઝોડાઈ ટેસ્ટ અથવા તો એઝો રંગક કસોટી સમજાવો, તો એ તમારે સમજાવવી પડે. તો આ વખતે તો એનું બહુ રિલેવન્સ નથી, પણ આ રીતે તમને એમસીક્યુ ની અંદર પણ આપી શકે ભાઈ નીચેમાંથી કોણ એઝો રંગક કસોટી આપતું નથી. તમે કહેશો કે આવી કસોટી તો આવી જ નથી, તો આ જે પ્રક્રિયા છે સંયુગ્મન પ્રક્રિયા એ જ કહેવાય એઝો રંગક કસોટી. અને આવા ક્વેશ્ચન હશે જ તમારી રેફરન્સ બુકની અંદર. ક્લિયર? તો અહીંયા આપણે રાસાયણિક પ્રક્રિયાઓ બધી જ કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર, છેલ્લો પાર્ટ હવે રહ્યો છે એનો ઉપયોગો. તો ઉપયોગોની વાત જો હું કરી દઉં તો બીજો ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે એનો ખાસ ઉપયોગ શું છે? તો કે અમુક સોફિસ્ટિકેટેડ ગ્રુપ્સ જે છે કે જે સાદી પ્રક્રિયાથી આપણે એન્ટર નથી કરી શકતા એવા સંયોજનો બનાવવા માટે ખાસ ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે ઉપયોગી છે. દાખલા તરીકે ફ્લોરોબેન્ઝીન એમ ડાયરેક્ટ Fe F3 લઈને કરી શકાતા નથી. એવી રીતે આયોડોબેન્ઝીન પણ સીધો આયોડિનેશન થી થઈ શકતું નથી. તો ત્યારે શું કરવું પડે? તો ત્યારે આ પ્રક્રિયા દ્વારા તમે આસાનીથી એ વસ્તુ બનાવી શકો. કારણ કે ડાયઝોનિયમ ક્લોરાઇડ લેબોરેટરીમાં પણ તમે બનાવશો, વિધિન અ સેકન્ડ તમે બનાવી શકો. બરાબર, ઠંડુ કુલિંગ તમારી પાસે કુલિંગ પ્રક્રિયા કરવા માટે એટલે ઠંડુ પાડવા માટે તમારી પાસે કોઈ એસેમ્બલી હોવી જોઈએ. બરાબર, કુલિંગ એસેમ્બલી હોય એટલે થઈ શકે. બરાબર, અને આયોડિનેશન કરવું પણ ઈઝી છે, કે વડે કરી શકાય. એમાં કોઈ એવો સોફિસ્ટિકેટેડ રિએજન્ટ પણ યુઝ થતો નથી. એવી રીતે CN બેન્ઝીન રિંગ ઉપર CN દાખલ કરવું હોય તો મેં ના પાડેલી હતી કે ડાયરેક્ટ ACN વડે તમે દાખલ ના કરી શકો. તો એ વસ્તુ ખાસ તમને ખ્યાલ છે કે CN- દાખલ કરવો હોય કોઈ બેન્ઝીન રિંગ ઉપર એ પણ મુશ્કેલ છે. તો એ પણ તમે આસાનીથી અહીંયા સેન્ડમેયર પ્રક્રિયા વડે દાખલ કરી શકો. બીજી ઘણા બધા રિએજન્ટ બનાવે છે, Cl બનાવે છે, Br બનાવે છે. બરાબર, એટલે બ્રોમોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન આ બધા રિએજન્ટ બનાવી શકે છે. નાઇટ્રોબેન્ઝીન બનાવી આપે છે. તો ખાસ કરીને રિએક્શનની અંદર એ ખાસ ઉપયોગી છે અને કેટલાક સોફિસ્ટિકેટેડ સંયોજનો બનાવે છે. બીજો ઉપયોગ જે છે એ કઈ જગ્યાએ છે? તો કે આ રંગક તરીકે.
કાપડ ઉદ્યોગની અંદર આ રંગકો જે છે એ રંગકામની પદ્ધતિની અંદર આપણને ઉપયોગમાં આવતા હોય છે અને કાપડને રંગ કરવા માટે આવા સંયોજનો ઉપયોગ થતો હોય છે. જો કે હવે ઓછો થઈ ગયો છે, પણ આની અંદર જ મોડિફિકેશન કરેલું હોય. નવું મોડિફિકેશન કરી અને વધુ સારી રીતે, વધુ મજબૂતાઈ સાથે એ રંગ જે છે એ રેસાઓ ઉપર ચડે એવો પ્રયત્ન કરવાની કોશિશ કરેલી હોય, જેથી કરીને અત્યારના જે કાપડ જે છે તમે જુઓ તો મોસ્ટલી રંગ છોડતા નથી. એનું કારણ શું છે? મોડિફિકેશન અને એડવાન્સમેન્ટ. બરાબર? તો અહીંયા એડવાન્સમેન્ટ થયેલું છે. અલ્ટિમેટલી કોઈ પણ રિસર્ચનો મતલબ એવું નથી કે તમે નવી જ વસ્તુ કંઈક શોધો. રિસર્ચનો મતલબ એ છે કે તમે જે વસ્તુ છે એને પણ વધારે ઇમ્પ્રૂવ કરી શકો. બરાબર? રિસર્ચ બે રીતે થાય. એક કંઈ નવું શોધો અથવા તો જે છે એની અંદર શું કરો, હજુ વધારે સારી રીતે એ વસ્તુ કાર્ય કરે એવો પ્રયત્ન કરો. તો મોસ્ટલી જે વસ્તુ એક્ઝિસ્ટિંગ છે એને વધુ સારી બનાવવા માટે વધારે રિસર્ચ થતા હોય છે કે જે તમને ખ્યાલ છે. બરાબર? કોમ્પ્યુટર હોય એની અંદર અપગ્રેડેશન આવતું હોય છે, ઇલેક્ટ્રોનિક્સમાં તો ખાસ અપગ્રેડેશન આવતું હોય. બરાબર? તો એ બધી વસ્તુ એનો જ પાર્ટ છે. તો આની અંદર પણ અપગ્રેડેશન આવતું હોય, પણ બેઝ પાર્ટ આ છે. ક્લિયર? બરાબર? તો અહીંયા આપણો ટેક્સ્ચ્યુઅલ પાર્ટ કમ્પ્લીટ કરીએ છીએ. હવે કોયડાઓ જે બે બાકી છે એ કમ્પ્લીટ કરીશું અને ત્યાર પછી આપણે સ્વાધ્યાયની અંદર નીકળીશું. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય શરૂ કરી શકીશું. ક્લિયર? મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.